હા બકુલભાઈ, બસ બસ. આ 3 લાખ રૂપિયા આવ્યા છે દાન પેટીના. 3 લાખ? હા, પૂરા 3 લઈને લાખ આવ્યા ને છો? 17,000. કાયદા બાયદા છે ને એમાંથી કંઈ? ના જોજો, આ સીસીટીવી ચેક કરીશ. ના, મંદિરમાં શું કાઢવાના હોય? અરે યાર, આજકાલનો સમય છે ને ભરોસાવાળો નથી, બરાબર? સગા બાપ પર ભરોસો થાય એમ નથી, તો પછી બધા પર કઈ રીતે ભરોસો કરીએ આપણે, બરાબર ને? તમને જેવું લાગે એવું. મેં મહેતાજીનું આ 25 વર્ષથી આ મહેતાજીનું કામ કરું છું. હું શું કહું છું, મારા એકાઉન્ટ નંબર તમને ખબર જ છે ને. આ 2,000 નોટ્સ ને બધી બેંકમાં જમા કરી નાખજો, લાવો. બરાબર? કેટલા છે 2,000 નોટ? હા, કેટલા છે? 2,000 ની નોટના હશે. હા, એ બધું કેટલા છે આપણે પછી વાત કરીએ બાપુ. સવા દોઢ. આવો આવો. કેમ છો ટ્રસ્ટી સાહેબ? બસ બસ મજામાં. તમે પાછળ કેમ ગયા? આમાં આગળ આવો ને. મોઢું નથી દેખાતું તો તમારું. અમને થયું કે રૂપિયાનો વહીવટ ચાલે છે, કઈક ખાનગી વાત હશે એટલા માટે પાછળ જતા રહ્યા. હા હા, પણ સાચી શું વાત, કહીએ સાચી કે વાત. આ મીટિંગ હતી એમાં સાંભળ્યું છે કે તમે કઈક હિસાબ નથી આપ્યો હજી. જો આ ઘણા વર્ષોનો લાંબો ટૂંકો હિસાબ છે, આટલો ઈઝી થોડું મળી જાય કઈ. લે, મહેતાજી તો અહીંયા જ બેઠા છે. આ મહેતાજી આ બધો હિસાબ ક્યાં જાય છે? આ હિસાબ કિતાબ આપો. જો એ તો હિસાબ મને લખી આપે છે, બરાબર, પણ ચોપડા છે ને આડાઅવળા થઈ ગયા છે. એમાં શું છે કે વર્ષના છે ને એક ચોપડામાં અમે હિસાબ લખીએ છીએ અને એક મહિનાનો જે હિસાબ કિતાબ થાય છે ને એ એક સાથે મળીને વર્ષનું લખીએ છીએ, બરાબર? અને એવા 5 વર્ષ ભેગા થઈ ગયા છે, એટલે બધો હિસાબ 5 વર્ષનો એક સાથે કાઢતા વાર લાગે ને. એ જ કહેવા માંગીએ છીએ કે આ 5 વર્ષનો જે લાંબા ટૂંકો હિસાબ છે ભેગો નથી થતો ને. હા હા, તો એક કામ કરો, આ 5 વર્ષના ચોપડા તો તમારી પાસે છે જ, અમને આપી દો. અમે અમારા સીએ પાસે, અમારા મુનિમ પાસે બધું ચેક કરાવડાવી લઈએ અને બધું લખાવીને તમને કહી દઈશું. જેટલા રૂપિયા થાય એટલા તમારે ફંડમાં આપવાના. તમે ખાલી 21,000 રૂપિયા આપીને આ ટ્રસ્ટમાં સભ્ય બન્યા છો, બરાબર? મેં પૂરા 5 લાખ રૂપિયા આપ્યા છે પ્રમુખ બનવા માટે, અને તમારે વાહ 21,000 રૂપિયા આપીને તમારે લાવ એક કામ કરો, 5 લાખ રૂપિયા પેલા ઢીલા કરો. સેના 5 લાખ રૂપિયા અમે આપીએ ભાઈ? 5 લાખ રૂપિયા શેને આપવાના છે? પ્રમુખ બનવાના. અમારે ક્યાં પ્રમુખ બનવું છે? આપણો ટ્રસ્ટનો નિયમ છે, જેને પ્રમુખ બનવું હોય, જેને હિસાબ કિતાબ બધો જોઈતો હોય ને, એ 5 લાખ રૂપિયા પેલા ટ્રસ્ટમાં જમા કરાવે અને પછી પ્રમુખ બને. આવો નિયમ બરાબર. નતો. નહીં, આવી કોઈ ચર્ચા જ નથી થઈ. એ તમારે ચર્ચા જો, આ તો સમય સાથે છે ને નિયમો બધા બદલાતા જાય, બરાબર? અને તમે કોણ છો મને પૂછવા વાળા? તમે ફક્ત સભ્યો છો ટ્રસ્ટના, સભ્ય બરાબર? છીએ, એટલું સભ્ય. બધું તમારે કઈ બોલવાની જરૂર નથી. આટલા બધા તમારા જેવા કમસે કમ નહીં તો 100 સભ્યો છે આ ટ્રસ્ટમાં, ના ના, બરાબર? જુઓ, આ મંદિરનું જે ટ્રસ્ટ ચાલી રહ્યું છે ને, મંદિરના ટ્રસ્ટમાં અમારો સહિયારો હિસ્સો કહેવાય. હા. અને આમ પણ સભ્ય બન્યા હતા ત્યારે તમે જ કહ્યું હતું કે આ બધો કારોબાર છે ને પ્રમુખના હાથમાં રહેશે, પણ આનો બધો હિસાબ કિતાબ તમારા દરેક સભ્ય પાસે રહેશે. હા. જો પછી નથી હિસાબ કિતાબ કોઈ સભ્ય પાસે રહેતો નથી. હિસાબ કિતાબ મારી પાસે છે, અને મને જે લાગશે કે ભાઈ મારા એને હિસાબ કિતાબ આપવો છે તો હું આપી દઈશ, બરાબર? અને તમારે દોઢું થવાની કાંઈ જરૂર પણ નથી. આવી ખોટી વાત ના કરો ને. ખોટી વાત તમે કરો છો. આ કે તમારા બાપની પ્રોપર્ટી છે કે તમે હવે હિસાબ કિતાબ માંગવા આવ્યા એવી છો? વાત આ તો નથી. મંદિરનું છે. જો ખોટી વાત નહીં કરો વિશાલભાઈ અને દેવાંગભાઈ, બરાબર? આ તો તમારે જો મુનીમ સાહેબ, તમારી ઉંમર છે, બરોબર? આ તમે જ્યારે મીટિંગ બેસાડી હતી ત્યારે તમે જ બધાને સમજાવ્યા હતા. તમે બધાને શું કહ્યું હતું યાદ છે? હા, તો પછી કેમ હિસાબ નથી દેતા? વાત સાંભળો, તમને ખોટો વહેમ છે. હિસાબમાં કાંઈ ભૂલ નથી. કાંઈ ભૂલ હિસાબ નથી. હાવ બરાબર. સચ છે. હા, ભૂલ નથી તો આ પછી તમે આપણે- જોઈ લો, આપી દો. બીજી બધી ખોટી હિસાબ લઈને તમારે શું કઈ ગોટાળા કર્યા છે? મેં આ મંદિરને પૂજારીને પૂછી લો, ટાઈમ ટુ ટાઈમ પગાર મળી જાય છે. લાખો. બીજા કામ કરવા વાળા જે વ્યક્તિઓ છે એને પગાર મળી જાય છે. આનું ક્ષેત્ર ચાલે છે એને બધાને ટાઈમ ટાઈમ પૈસા મળી જાય અમારી છે. વાત સાંભળો, પણ એ સિવાયનું મંદિરનું લાખો રૂપિયાનું દાન આવે છે. દાન આ જાય છે ગણાવો, જો આવે છે તો ગણાવો. એ બધું આપણી પાસે દાન છે ને બધું પડ્યું જ છે, બરાબર? તો તમારે ગણાવી દો. તમારે એક મિનિટ એકાઉન્ટ જોવું હોય ને તો હું તમને બતાવી દઈશ, આ બતાવો, હા. બતાવો. બરાબર? તમે ગોટાળો તો નથી જ કર્યો ને. હા. અમને વિશ્વાસ છે કે તમે ગોટાળો નથી કર્યો. અરે તો પછી પણ- અમારી સામે ચોપડા ખુલ્લા મૂકી દો ને. તમારા જેવા 100 સભ્યો છે, બરાબર? બધા આવીને મને પૂછશે કે હિસાબ બતાવો, હિસાબ બતાવો. ક્યાંથી હિસાબ બતાવો બધાને? મીટિંગ બોલાવવાની હા. હોય ભાઈ, આમાં મીટિંગ પછી? બોલાવી 100 ને એક સાથે હિસાબ. અને હું તો હા, કહું છું પાક્કું, કે પાક્કું. સમય આવે. ટીવી મુકાવી દેજો મોટું, ને ટીવી માં જ હિસાબ બતાવજો. હા. બરોબર ને મુનીમ સાહેબ? અરે રેડી છે. મુનીમ સાહેબે આ પાડી છે. તમારી મુનીમ સાહેબ, તમે કહું ને એટલું કરો, બરાબર? તમારે હિસાબ જોઈએ છે ને તો બસ મને સમય મળશે. અત્યારે બધા ચોપડા મળતા નથી, બરાબર? અમુક ચોપડા છે ને આડાવડા થઈ ગયા છે. 5 વર્ષના ચોપડા હોય, કમસે કમ 25-30 ચોપડાઓ છે,
બરાબર. હવે મારે બધા સાથે ગોતવા પડે, કમસે કમ અઠવાડિયું તો છે ને બધો મારો હિસાબ કરતા થાય. પણ આ તો તમે 2 વર્ષથી વાતો કરો છો. આ છેલ્લા 2 વર્ષથી તમે આ જ વાતો કરો છો કે ચોપડા કંઈક મુકાઈ ગયા છે, ચોપડા શોધી રહ્યો છું, મળશે એટલે બધું એક સાથે મળી જશે. હા અને મળી જશે ભાઈ, મળી જશે. બરાબર. કઈ ખૂટતું હોય કઈ ઘટતું હોય તો મને કયો તો એ કરાવી નાખું. મંદિરમાં બરાબર. ક્યાં કલર કરાવ્યો છે છેલ્લા વર્ષ દિવસથી? આ મંદિરમાં જે ખર્ચો કરવાનો હતો, આપણે ભગવાનના મંદિરની ઉપર ઘુમ્મટ લગાવવાનો હતો, તમે વાત તો કરી હતી અને એનું દાન પણ આપ્યું હતું અને એક સાથે પૂરેપૂરા 5 લાખની બોલી પણ લગાણી હતી. એ તો બધું બધા થઈ રૂપિયા જશે. ક્યાં ગયા? એ બધી ખોટી ચિંતા નહીં કરો, એ બધું થઈ જશે. અને આમ પણ તમે જવાબદાર વ્યક્તિ છો ને, તો તમે અત્યારે અમને એવો જવાબ આપો છો કે ચોપડા મુકાઈ ગયા છે, આ છે તે. આ યોગ્ય નથી ને. અને હનુમાનજીની મૂર્તિ લાવવાની હતી, એ સ્થાપના કરવા માટે એ દિવસે આરતી કરવાના કેટલા રૂપિયા આવ્યા હતા? 51,000 રૂપિયાનું ફંડ આવ્યું હતું. 51,000. ચાલો બકુલભાઈ, આ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હા તમે મળો પછી નિરાતે. બરાબર. નિરાતે મળે એટલે હું તમને બધો હિસાબ કિતાબ બતાવીશ. હાલો બકુલભાઈ, આપણે પેલા મારે મીટિંગમાં જવાનું હોય ભાઈ, તમારી જેમ નવરાશ ન હોય અમારે. બરાબર. આ જો આ 2 લાખ પૈસા એવા છે ને, અને અત્યારે એકાઉન્ટમાં જમા કરે એનો હિસાબ લખવાનો હોય. હાલો તમે તમારે છે ને બધાને એક હાથે ભેગા કરીને પછી હું હિસાબ બતાવી દઈશ. તમે નિરાત રાખો અને 1 રૂપિયાની ક્યાંય ભૂલ નહીં આવે. સમજી ગયા? કેટલા દિવસમાં બતાવશો? અરે એ બધું કરી નાખીશ મારા ભાઈ, બહુ ઉતાવળ છે તને. હા વિશાલભાઈ, આ બધું ખોટું કહેવાય. આ લોકો હિસાબ આપવાથી ફરી રહ્યા છે. અને આ જવાબદાર વ્યક્તિ થઈને એમ કહી દે છે કે ચોપડા આમ છે ને તેમ છે અને ગોટાળો નથી કર્યો. મને છે ને આમાં દેવાંગ કાંઈક કાળા થોડું લાગે છે ભાઈ. સભ્યને ભેગા કરો એટલે ખબર પડશે. આપણે એક કામ કરીએ, મીટિંગ બોલાવીએ. લોક છે ને, નવી ગાડી લઈ લેવી પડશે કાલે જઈને. હું શું કહું છું, હું શું કહું છું? તું આધાર કાર્ડ ને બધું આપી દે, એક નવી ગાડી લઈ આવી. પૈસા આપી દો એટલે હું બધું ઘરનું વસ્તુ લઈ આવું. પૈસાની ક્યાં ચિંતા કરે છે? તારી પાસે પૈસા ખૂટી ગયા? અરે તને 10,000 રૂપિયા તો કાલે આપ્યા હતા. તો નવાઈ મારી છે? આ તમે છે ને મંદિરના સંચાલક બન્યા છો એટલે ગામના 50 લોકો સાંજ પડતા ઘરે આવે. કોઈ દાન લેવા આવે, કોઈ ફાળો લેવા આવે, કોઈ કરિયાણું માંગી જાય છે. આજુબાજુના ગામમાંથી લોકો આવે ને આપણા ગામમાં, તો એ લોકો પણ આપણા ઘરે રોટલા ખાઈને જતા હોય છે. તો પૈસા તો જોઈએ કે નહીં? જો હું તને શું કહું છું, તારે છે ને આગળનો દરવાજો લોક રાખવાનો અને પાછળના દરવાજેથી અંદર જવાનું. શું કર? બરાબર. તો લોકોને એમ લાગે કે ભાઈ નથી કાંઈ. પણ એવું થોડી હોય, કોઈ બીજા ગામથી આપણા ઘરે આવ્યા હોય સ્પેશિયલ મંદિરે દર્શન કરવા અને આપણને મળવા માટે, તો આપણે એ લોકોને માનપાન તો આપવું પડે ને. અરે માનપાન એટલું બધું ન આપવાનું હોય, ક્યાંક સામે મળી જાય ને તો રામ રામ કરી નાખવાના હોય. બરાબર. ગોવિંદ, શું કામને આવું કરો છો તમે? તમારામાં તેવડ ન હોય ને તો આ બધું મૂકી દો. એક તો મંદિરનું સંચાલકે બનવું છે અને કોઈની સેવાય નથી કરવી તો એ ખોટું કહેવાય. તમે મને પૈસા આપો છો કે નહીં? જો મંદિરના આપણે હું પ્રમુખ એટલા માટે બન્યો છું કે હું ભગવાનની સેવા કરી શકું છું. લોકોની સેવા કરવા માટે માનવ સેવા એ જ તો ભગવાનની સેવા છે. તમને ખબર છે, ખરી સેવા એ છે કે તમે કોઈ પણ જીવતા જીવની સેવા કરો ને તો જ ભગવાન રાજી થાય. અરે સેવા કરું જ છું ને કેટલા બધા. તારી સેવા નથી કરતો, તને જ્યારે જ્યારે રૂપિયા જોઈએ છે ત્યારે તને રૂપિયા આપું છું. તને કંઈ તકલીફ પડે છે તો તારી તકલીફો દૂર કરું છું. શું ખ્વાહિશો પૂરી કરી છે તમે મારી? તારી ઘરમાં રોટલા આપો છો, ઘર ચલાવો છો, એ જ ને. મેં ક્યારે એવી માંગણી કરી છે કે જે મારે ન કરવી જોઈએ? જેમ કે ઘરેણાં, વસ્તુઓ, ગાડીઓ? નહીં, ક્યારેય નહીં. અરે મારી પાસે તો ફોન પણ નથી સારો. જો આપણે આ બધા ખોટા ખર્ચા નહીં કરવાના હોય. આપણી પાસે રૂપિયા અલગ છે, કાંઈ કમી છે નહીં. બરાબર. અને તમારે શું કામ ગાડી લેવી છે નવી? ગાડી આ ગોવિંદ? પૂરેપૂરા પૈસા બસ તારી પાસે રાખ. આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? શેના પૈસા છે આ બધા? અરે ગમે ત્યાંથી આ ઉપરવાળો છે, ભગવાન આપી દે છે ગમે ત્યાંથી. પણ ગોવિંદ, આ બહુ વધારે પૈસા છે. જો સાચું બોલો, તમે આ મંદિરના કામમાંથી કઈ પૈસાનું ખોટું તો નથી કરતા ને? અરે ભગવાનના પૈસા એ આપણા પૈસા ને આપણા પૈસા એ ભગવાનના પૈસા. એટલે ભગવાન સાથે શું ખોટું થાય? અને ભગવાનને ક્યાં પૈસાની જરૂર છે? પૈસાની જરૂર તો ખરેખર આપણા જેવા માણસોને, માનવીઓને છે. સાચી વાત છે. ભગવાન પ્રેમનો ભૂખ્યો છે, ભાવનો ભૂખ્યો છે. અને આપણે જો એ ના આપી શકીએ તો ખોટું કહેવાય ને? ના ના, બિલકુલ રાઈટ વાત છે તારી. તો આ પૈસા તું રાખ અને હવે એટલામાં કંઈ થશે નહીં. 2 દિવસ થશે ને પાછા માંગશે તું. રાખ તારી પાસે. મારી પાસે ઘણા બધા પડ્યા છે. ઠીક છે, પણ એટલું યાદ રાખજો હા. કે નીતિનું નીતિમાં અને અનીતિનું હંમેશા અનીતિમાં જશે. ખરેખર મને એવું લાગે છે કે આ મંદિર તો ભગવાનની દયાથી બધું ચાલે જ છે. અહીંયા એક મોટો મંડપ બાંધી દઉં અને ત્યાં તારું પ્રવચન શરૂ કરી દઉં. જીવન કઈ રીતે જીવવું, કઈ રીતે નીતિથી ચાલવું. સારું ને, કોઈ મારામાંથી લોકોને ઠગવાનું તો નહીં શીખે ને? જલ્દી આવજો. હા આવી જઈશ, રાહ જોજે.
દેવાંગ દેવાંગ શું કરે છે તું? ડરાવી દીધો મને. મેં પહેલા 3 વાર તમને બૂમ પાડી પણ તમે સાંભળ્યું નહોતું. પછી અહીં આવીને બેઠી આમ પણ કર્યું પણ તમે જવાબ ન દીધો એટલે પછી કાનમાં આવીને હકલી કરવી પડી. માણસ વિચારમાં હોય ને ત્યારે થાય એવું કોઈક વાર. પણ કયા વિચારમાં? આ માણસ કયા વિચારમાં છે એ તો કયો. આ માણસ કયા વિચારમાં છે એ જાણવાની કોઈ જરૂર નથી. લે જાણવાની જરૂર નથી એટલે હવે મારા પતિ કંઈ વિચારતા હોય ને મને જ ના ખબર હોય એવું થોડી સારું લાગે. હવે કોક મને પૂછે કે દેવાંગ શું વિચારતા હતા તો મારે શું જવાબ દેવાનો? કેટલું ભૂંડું લાગે. તારે જવાબ જ નથી દેવાનો અને છોડ ને શું કામ ને ના હકની જે વાતમાં તું કંઈ કરી શકે એમ જ નથી એ વાતને જાણીને ખોટો રસ દાખવી રહી છે. અરે પણ કહો તો ખરા હું એમાં કંઈ કરી શકું એમ છું કે નહીં એ પછીની વાત છે. તમે પ્રોબ્લેમ તો પહેલાં બોલો. પ્રોબ્લેમ છે આ મંદિરના ટ્રસ્ટી ગોવિંદભાઈએ 5 લાખ રૂપિયા મંદિરના ટ્રસ્ટી તરીકે શું આપ્યા છે? આ મંદિરનો 5 વર્ષનો હિસાબ અત્યાર સુધી હજી ક્યારેય આપ્યો નથી. 5 વર્ષના કાર્યકાળમાં એ હતા. આ 5 વર્ષથી કેટલા રૂપિયા આવ્યા છે, કેટલા રૂપિયા ક્યાં ગયા છે, કોને કેટલા રૂપિયા ચૂકવવામાં આવે છે, કોનો કેટલો પગાર છે, આ બધી માહિતી ટ્રસ્ટીના હાથમાં હોય. એ વાત તો સાચી, બધી જ માહિતી ટ્રસ્ટીના હાથમાં હોય. પણ તમે એમને પૂછો ને વાત કરો ને કે કેમ હિસાબ નથી આપતા. એવું હોય તો મતલબ કે તમે છો વિશાલભાઈ છે તમે બધા ભેગા થઈને જાઓ ને એમની પાસે હિસાબ માંગો. બધા જશો ને તો એમને જવાબ આપવો જ પડશે. હું અને વિશાલભાઈ ગયા હતા એમની પાસે પણ એમણે તો અમને ધમકાવ્યા. અમને ન જાણે કેટલી વાતો કરી. અમને કહ્યું કે તમે 5 લાખ રૂપિયા પહેલાં ભરો અને પછી મારી પાસે હિસાબ માંગો. અને ટ્રસ્ટી તરીકે હું છું મંદિરમાં તો પછી હું મન ભાવે એ રીતના મારે જે વહીવટ કરવો એ કરું. હા તમે લોકો માત્ર સભ્યો છો. તું વિચાર કર દામિની, સભ્ય છીએ તો શું હિસાબ માંગવાનો હક નથી આપણને? હા છે ને. અને લાખો રૂપિયાનું દાન આવે છે. આ કેટલા રૂપિયા ક્યાં વપરાઈ રહ્યા છે ક્યારેય આપણને જાણ થઈ છે? તો તું વિચાર કર. હાલમાં તે આપણા ટ્રસ્ટીએ નવી 4 વ્હીલ લીધી, આ 2 મકાન લીધા, એક જમીન પણ લીધી છે. તો પછી આમાં અમને શંકા જઈ રહી છે કે આ રૂપિયાનો કોઈ જગ્યાએ ગેરઉપયોગ થઈ રહ્યો છે. પણ આ ટ્રસ્ટી છે કે કોઈ વાતે માનવા તૈયાર નથી. ના ના તમે તમારી જગ્યાએ બિલકુલ સાચા છો. અરે આપણને ખબર તો હોવી જોઈએ ને. હવે આપણે એટલી ગમતી કોઈ વસ્તુ લઈએ ને તો પણ 100 વાર ચેક કરીએ છીએ કે શું છે, બરાબર છે કે નહીં, કેટલી ટકશે કે નહીં. તો આ તો એટલા મોટા મંદિરની વાત છે તો જાણકારી હોવી જ જોઈએ. મંદિર જ્યારે બનવાનું હતું ને ત્યારે આ મોટા પાયે મીટિંગ થઈ હતી અને આ મીટિંગની અંદર બધા વ્યક્તિઓએ થોડા રૂપિયા કાઢ્યા હતા. હા એમાં એમણે નહીં પણ એમના પપ્પાએ મોટું દાન આપ્યું હતું. હવે દાન આપ્યું એ પ્રમાણે એમના પપ્પા ટ્રસ્ટી થયા, પછી એમના દીકરા તરીકે એ ટ્રસ્ટી થયા. તો શું એમણે ક્યારેય હિસાબ જ નહીં આપવાનો? અને જો આમને આમ ચાલતું રહેશે તો પછી મંદિરના વિકાસ કાર્યોનું શું થશે? પોઈન્ટ તો છે તમારી વાતમાં પણ હું શું કહું છું જુઓ અત્યારે બહુ મોડું થઈ ગયું છે. અત્યારે છે ને તમે ઘરે ચાલો અને શાંતિ રાખો. આપણે છે ને પછી નિરાતે આના વિશે વિચારશું. હું એક કામ કરું છું, અત્યારે જ મંદિરના બધા સભ્યોને વારાફરતી ફોન કરીને જાણ કરું છું, ગ્રુપમાં પણ લખીને મોકલું છું. આ મોટો મેસેજ મોકલીશ ને એટલે બધા સભ્યો હાજર થવું જ પડશે. પણ અહીંયા બેઠા બેઠા કરશું, ઘરે તો ચાલો. ચલો તું જમી લે ને, મને ભૂખ નથી. જા જમી લે. દેવાંગ અરે મને ભગવાનની ચિંતા છે, મંદિરની ચિંતા નથી. તો હું ક્યાં ના પાડું છું પણ અત્યારે તો ચાલો. ચાલ. આ રોડનું કામ તો પતી ગયું છે પણ આખા ગામના રોડ બનાવવાના છે, માત્ર ગામના એક ફળિયાના નહીં. હો શું? સારું, કરું તમને ફોન. હા બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં ફોન કર્યો હતો તમને. હા ફોન કર્યો હતો, ફોન પર વાત કરી હતી મંદિર વિશે. હા. જુઓ મેડમ, અમારે મંદિર વિશે જ વાત કરવી છે. હા. અમે લોકો એના સભ્ય છીએ અને મંદિરની અંદર બહુ મોટા પાયે ગોટાળો થઈ રહ્યો છે અથવા તો થઈ ચૂક્યો છે. ગોટાળો? હા. એટલે કઈ બાબતને લઈને? હિસાબ કોઈ કિતાબ? પણ, હા, હિસાબ કિતાબને લઈને અને કોઈ પણ જાતનો એ અમને હિસાબ દેવા રાજી નથી. અને આજે અમે હિસાબ માંગવા ગયા હતા તો અમને તો એણે એવું કહી દીધું આ તમારા બાપની જગ્યા નથી. અત્યારે આ હિસાબ કોના હાથમાં છે? આપણે અત્યારે જે નવા ટ્રસ્ટી બન્યા છે ને ગોવિંદભાઈ. હા એમના હાથમાં છે. હા.
નવા એટલે છેલ્લા 2 વર્ષથી હિસાબ 5 વર્ષથી છે 5 વર્ષથી હા, હા. એમની ટર્મ તો પૂરી થઈ ગઈ હતી પણ આ વખતે એમણે 5 લાખ રૂપિયા જમા કરાવ્યા અને કહ્યું કે નવી ટર્મમાં જે વ્યક્તિ વધારે રૂપિયા ભરશે એ વ્યક્તિ આમાં ટ્રસ્ટી બની શકશે મારે સેવા કરવી છે એમ કરીને બીજા 5 લાખ ઉમેર્યા આવો તો કોઈ કાયદો છે જ નહીં ને હા નથી. એ જ રજૂઆત કરવા આવ્યા લોકો દ્વારા ચૂંટાઈને આવે એ ટ્રસ્ટી બને છીએ. અમારે ત્યાં એવું નથી થતું મંદિરના સભ્યોના કોઈ દિવસ મત લેવામાં નથી આવ્યા કે નથી ક્યારેય મંદિરના સભ્યોની કારોબારી મીટિંગ બોલાવવામાં આવી હા બધું જ બારોબાર પતી જાય છે મેડમ એક કામ કરો આજે ને આજે જ આ વાતનો ફેસલો લાવવો પડશે અને એના માટે તમે ચાલો ગોવિંદ અત્યારે મંદિરે જ હશે ને બીજી પણ 2-3 રજૂઆતો છે કરી દઉં તમને હા હા બોલો બોલો જો મંદિરના પૂજારીને પગાર આપવામાં આવે છે કહેવામાં આવે છે અમને કે 30 કે 32,000 રૂપિયા પગાર નક્કી થયો છે એ આપે છે પણ હકીકતમાં આટલો પગાર નથી અપાતો માત્ર 15,000 15,000 રૂપિયા 15,000 રૂપિયા જ આપે છે એ સિવાય તમામ ખર્ચા આ જેટલા ખર્ચા મંદિરમાં લાગે છે એ બધા જ ખોટા ખર્ચાઓ છે એક પણ હિસાબ અમને ક્યારેય આપ્યો નથી હવે તમે વિચાર કરો 5 વર્ષની દાનની રકમની સામે જેટલી જાવકની રકમ છે 5% નહીં હોય તો કેટલું દાન આવ્યું હશે અને કેટલા રૂપિયા આવ્યા હશે એની સામે જે મંદિરના ટ્રસ્ટી છે એમણે નવી જમીન લીધી નવી 4 વ્હીલ લીધી અને 2 જગ્યાએ નવા પ્લોટ પણ લીધા છે ગામડે જમીન પણ છે તો હવે તમે નક્કી કરજો મેડમ કે સાચું શું છે અને ખોટું શું છે અમારે બસ કાયદાની અને તમારી જરૂર છે હા, અને સાથે સાથે કોઈ નાનો માણસ એની પાસે હિસાબ માંગે છે તો એને કોઈ પણ ડરાવી ધમકાવીને ભગાડી દે છે. તમને ખબર નથી પણ હું જણાવી દઉં હું ન્યાયપ્રિય વ્યક્તિ છું ખોટું મારી આગળ જરાય નહીં ચાલે અને રહી વાત ગોવિંદની તો ગોવિંદ સાથે તો મારે પણ જૂના હિસાબો પૂરા કરવાના છે એટલે અત્યારે જ ચાલો આજે ને આજે આ વાતનો ફેસલો લવાશે એટલે જ અમે તમારી પાસે આવ્યા છીએ. ચાલો ચાલો મંદિરમાં જ હશે આ મુનીમ સાહેબ અને આ ટ્રસ્ટી સાહેબ બે છે એ લોકોના તબિયત પાણી તો બરાબર જ છે તમારા કેમ છે એની વાત કરો બસ અમારે તો આ ભગવાનની મહેરબાની છે એટલે બધું સારું છે પણ સરપંચ સાહેબ આજે મંદિરમાં દેખાણા અને આ તમે 2 જણા શું કરો છો માત્ર અમે બે જ નથી અમારી સાથે પૂરેપૂરા 98 સભ્યો પણ છે એમની મંજૂરીથી આવ્યા છે શું થયું ગોવિંદ અરે કાંઈ નહીં આ લોકો છે આ ગામના લોકો એમને વિશ્વાસ નથી એટલે પૂછે છે કે હિસાબ આપો જો હું કઈ રૂપિયા ખાઈને એ પણ હિસાબ માંગે છે તો આપી દો ને એટલે કામ પતી જાય બરાબર છે અમે તું તો થોડીક એક શાંતિ કહીએ છીએ ને. રાખશે હિસાબ મળી જશે બરાબર ક્યારે પણ તો છેલ્લા બે સમય આવશે વર્ષથી. ત્યારે તમે ક્યારે પણ 5 વર્ષ થઈ ગયા ને 5 વર્ષમાં તમારી પાસે સમય જ નથી આવ્યો. અને આમ પણ મુનીમ સાહેબ પણ સાથે જ છે પૂછી લો ને મુનીમ સાહેબ ને હિસાબ તો એમની પાસે જ હશે ને આમાં કેવું છે મદારી નચાવે ને એમ વાંદરો નાચે મદારી ખેલ કરે છે ને વાંદરો એનું કરતબ બતાવે છે પણ ગોવિંદ તને હું બાળપણથી ઓળખું છું તારા એક કરતૂતથી વાકેફ છું રીચાબેન વધારે બોલવાની જરૂર નથી આપી દેશે હિસાબ ગોવિંદ પોતાના મોઢા પર હિસાબ મારી દો ને એટલે વાત પતી છે હા મારી દઈશ હવે મારો મોઢા પર હિસાબ મારો અમે તૈયાર છીએ મારો અને સરપંચ હા તમે આ ગામના કામ પર ધ્યાન આપો ને આ રોડ રસ્તા જે ખરાબ થયા છે એના પર ધ્યાન આપો આજે આ પાણી નથી આવતું ઘરમાં એના પર ધ્યાન આપો આ સાફ સફાઈ પર ધ્યાન આપો બરાબર એ કામ તમારાથી કાંઈ થતા નથી ને મારી પાસે હિસાબ લેવા આવ્યો છો એટલે હિસાબ તો આમની પાસે લો આ બધા કેટલી બધી ગ્રાન્ટો ખાઈ ગયા છે હા હા ખબર આ જ છે. શમશાનના પૈસા આવ્યા એ ખાઈ ગયા છે તમારે શું કામ અમે શું હું ખાધું બોલું ને છે, શું ન ખાધું એ અમારો વિષય છે પણ અત્યારે તમારી વાત ઉકેલાઈ છે આખા મંદિરનું ટ્રસ્ટના ટ્રસ્ટી બનીને બેઠા છો 5 વર્ષથી હિસાબ નથી આપ્યો અને મહત્વની વાત તો એ કે 5 લાખ ભરો તો તમે ટ્રસ્ટી બની શકો આ ક્યાંનો નિયમ નિયમ છે બરાબર ટ્રસ્ટનો નિયમ છે અમે નથી. બનાવ્યો છે આવો નિયમ નથી હા મુનીમ સાહેબ રહ્યા સૌથી વધારે ઉંમર એમની જ છે પૂછો એમને આ નિયમ નહોતો અરે ખોટો શક કરો છો હિસાબ રેડી જ છે હા તો આપી દો ને અમારે બીજો કોઈ મતલબ જ નથી ને અરે પણ તમે કોણ છો મારી પાસેથી હિસાબ લેવા વાળા સભ્ય છીએ. ને સભ્ય અમે છે પૈસા સભ્ય ભર્યા દરેક છે. સભ્ય એક મિનિટ ક્યાર નહોતું બોલે જાય અને અમે સાંભળી જઈએ હા તારે મન ફાવે એવું વર્તન કરવાનું અને અમારે સાંભળે રાખવાનું અવાજ નીચે હા અને રહી વાત તારા ટ્રસ્ટી પદની ને તો એ તો આજે ને એને કાલે હટી જવાનું કારણ કે તારા ગોરખ ધંધા બધા ઉઘાડા પડી ગયા છે અમે આવતા હતા ને
ત્યાં રસ્તામાં જ મેં મારા વકીલને ફોન કર્યો અને કહ્યું કે આ ટ્રસ્ટનો બધો ઓનલાઈન હિસાબ જે છે ને એ કાઢો એટલે ખબર પડી જશે છે ને તારી પાસે હિસાબ? જો મંદિરના પૂજારીના પગાર કેટલો છે? 32 32 છે. ઓન ચોપડા ઓન પેપર. પણ એમને તો 12,000 જ ચૂકવાય છે. આ એમના બીજા બધા ખર્ચાઓ હોય ને ખર્ચા? જમવાના અને આ તે બધા. કયા ખર્ચા? હા, આ મંદિરમાં ઓછું દાન આવે છે? કોને ઉલ્લુ બનાવે છે? હા, 2 પ્લોટ, 2 મકાન, ગામડાની જમીન બધું એમને એમ નથી બન્યું. હા, આ ભોળિયાનાથની કૃપા છે તારી પર કે 5 વર્ષમાં બધું બનાવી દીધું. ફાર્મ હાઉસ પણ લીધું છે હમણાં અમે. અચ્છા, તારે બ્લેક 4 વ્હીલ હમણાં લાવ્યા છે નવી. અહીં આવી જાઓ, અહીં આવી જાઓ. બધું જ થઈ ગયું છે ને. અને આ બધું આ મંદિરના ટ્રસ્ટમાંથી. એટલે એટલો ભોળો નહીં બન. જે છે ને એ કહી દેજે, નહીતર જો કોર્ટ સુધી આ કેસ પહોંચી ગયો ને. હું ગવાહી આપીશ. ચૂપ શાંત. હું જો wife તમે છું એમને, એટલે મને બધી ખબર હોય ને ક્યાંથી શું આવતું હોય, ક્યાં જતું હોય. તો તમે કહી દો આ શું છે અને શું ને આજે ફોડ પાડી દો. કે જેથી કરીને આમને જેલના સળિયા ન ગણવા પડે. એમનામાં હિંમત જ નથી કે કઈ કહી શકે. અરે બેવકૂફ છે, બુદ્ધિ વગરના છે, ડરપોક છે કે લાગે કઈ છે બોલે. એમને શકલ ઉપરથી જ લાગે તું છે એમની વાતમાં નહીં પતિના આવતી. દબાણ હેઠળ છે, પતિના દબાણ હેઠળ. મને બધી ખબર પડે છે, સમજ્યા તમે? તો બોલો, શું ખબર છે? બુદ્ધિ વગરની કહે છે મને. અરે બોલવું પણ, એ- બોલવું તો પડે ગોવિંદ. કાંઈ નથી બોલવું આપણે. મને બધી ખબર છે. ચૂપ. બધા કાગળિયા ક્યાં પડ્યા છે, કયા કાગળમાં કેટલો ગફલો થયો છે ને બધી. પણ તમારામાં તાકાત જ નથી, તમે અમને જો. આપશો જ નહીં. કેટલો ગફલો છે બોલો, આંકડો જ ના આપી શકો તો હા. બોલો. આંકડો ના આપી શકું, પણ ફાઇલ તો હાથમાં મૂકી શકું ને, કારણ કે ગોવિંદ બધું મને સાચવવા આપે ચૂપ છે. રહે ને થોડીક વાર મારી માં. જો હું શું કહું છું, તમે એક તમે મિનિટ. 4 જણા છો અને તમારું મોઢું બંધ કરવા માટે તમને 5-5 લાખ રૂપિયા આપી દઈશ. 5 લાખ રિશ્વત. ઓય, આ 5 લાખ રૂપિયા છે ને એ તારા ગજવામાં રાખજે. હવે તારું આ ટ્રસ્ટી પદ ગયું. અને જો તમે નહીં આપો ને તો તમારે પણ તમારા વરની સાથે જેલના સળિયા. બિલકુલ નહીં. ચૂપ. મને તો અને- જેલ પસંદ જ નથી. મુનિમજી, તમે આ જતી ઉંમરે જેલમાં જવું છે કે પછી સાચે સાચું કહી દેવું છે? એ મારી તો નોકરી છે, મને તો આજે ટ્રસ્ટી કે ઈ મેં કર્યું. મારો હિસાબ ચોખ્ખો છે. સોખો છે તો પછી કેમ ક્યારેય બતાવ્યો નથી? એમને પૂછો, બધી ફાઇલો એમની પાસે. આ તો તમારી ફરજ એ પણ હતી ને કે ગ્રુપના સભ્યોને બધી માહિતી ને બધો હિસાબ પૂરો પાડો. કેમ નથી આપ્યો? હવે બધું પતી ગયું છે તો લાંબુ શું કામ કરવું? અરે એમણે પણ રૂપિયા દબાવ્યા છે. હા મેડમ, એમણે પણ. વાતની એક વાત, તારે રૂપિયા આપવાના થાય છે કીધું ને, એટલે કે સળિયા ગણવા. હિસાબ આપવાનો થાય છે હા. અને એ પણ ક્લિયર કે પછી જેલના સળિયા ગણવા છે? ના 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 ના, તમે રહેવા દો, અમે હિસાબ- આપી દેશું. હિસાબ હું આપી દઈશ, પણ એમાંથી મેં ઘણા બધા રૂપિયા વાપરી નાખ્યા છે. કઈ વાંધો નહીં, આપણે એનો પણ હિસાબ આપી દેશું પણ અત્યારે. ક્યાંથી આપશું? ક્યાંથી લાવીશ રૂપિયા? આ એની કઈ જરૂર નથી. દેવાંગ પાસે રેકોર્ડિંગ છે, તમે લોકો જે બોલ્યા ને બધું બધું record આવી થઈ ગયું ગયું છે. એટલે હવે તમે કબૂલ કરો કે ના કરો, શું ફેર પડે છે? સબૂત તો છે અમારી પાસે. હવે આપણે જઈ કોર્ટમાં મળીશું. તને ખબર છે આ હિસાબ આપવા જઈશ તો આપણું બધું વેચાઈ જશે, પાછળ રોડ પર આવી જશું આપણે. ઓ ભાઈ, રેકોર્ડિંગ થઈ ગયું છે. હા, બધું જ છે. એ દિવસે જ તમે કીધું હતું ને કે આ તમારા બાપની જગ્યા નથી, તો હવે આજે બધું તમે વસાવ્યું છે ને, તમારા બાપના રૂપિયા નથી વસાવેલું, બરાબર? હા ભાઈ, થઈ ગયું ને? જો તો હવે ચાલો. અરે હા, હા. રીચાબેન, હું શું કહું છું, મારાથી ભૂલ થઈ ગઈ છે. ના, ના. મને એના પર પસ્તાવો છે, પણ પ્લીઝ તમે છે ને આ વાત બહાર નહીં જવા દો, નહીં તો મારી. એક રૂપિયાનો હિસાબ આપીશ. હા જ્યાં રૂપિયા વાપર્યા છે એ રૂપિયા આ મંદિરના ટ્રસ્ટમાં પાછા આપીશ. હા, હું તમને વચન આપું છું. કરજો, ચાલુ જ છે, record. ચાલુ જ છે રેકોર્ડિંગ, અને દાન પેટીના પણ. હા. બોલી દો એકવાર. આપશો ને બધા રૂપિયા? બધા હા. જ રૂપિયા તું આપીશ એવું હા. બોલ. હા, હાલો. અત્યાર સુધી મેં આ ટ્રસ્ટમાં જે પણ ઘપલો કર્યો છે, જે પણ ખોટું કામ કર્યું છે, એ બધા રૂપિયા હું મતલબ મેં જે એ રૂપિયાથી મિલકત લીધી છે એ બધી મિલકત વેચીને એ રૂપિયા પાછા ટ્રસ્ટમાં આપી દઈશ. હા. 1 રૂપિયાનો હિસાબ આપી દઈશ. અને મુનિમ સાહેબ, તમે શું કરશો? બોલી દો સાથે સાથે. લો. આજે કે ઈ નિર્ણય આવે ઈ. હા, નિર્ણય તો આવી ગયો છે. નિર્ણય તો અમે લાવશું હવે 98 સરસ, સભ્યો. સરસ, સરસ. ચાલો તો હવે તૈયારી કરી દેજો. હા, તો બોલો હર હર. મહાદેવ. શું થઈ ગયું? આ તો એક ઘડીમાં બધું રાગ થઈ ગયું. હા જ તો, સવાલ જ નથી ને. જેટલી સ્પીડથી બધું ઘરમાં આવ્યું હતું એટલી સ્પીડથી બધું પાછું જતું રહ્યું. 100 વાતની એક વાત છે ગોવિંદ, મેં કહ્યું હતું ને
કે નીતિનું હોય તો નીતિમાં અને અનીતિનું હોય ને તો અનીતિમાં જ ખપે છે. કળિયુગ હોય કે સતયુગ હોય, આ ઈશ્વર છે ને એ બરાબર ન્યાય કરે છે. કોઈને એક રત્તીભાર વધારે નહીં કે કોઈને એક રત્તીભાર ઓછું નહીં. જે આપશે ને એ કર્મોનું ફળ જ આપશે. હવે તમે વિચારી લો કે કયા હિસાબનો ગફલો ક્યાં કર્યો છે અને ક્યાં કેટલું પ્રોફિટ થયું છે. ઇજ્જત ગયે તો નોખી. હું તો હવે રાજીનામું લઉં છું. હે પ્રભુ, મેં જે અત્યાર સુધી ભૂલ કરી છે ને એની માફી માંગુ છું. જો થઈ શકે તો માફ કરજે.